ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? સારા છો ને? આજે આપણે ફરીથી ઓનલાઈન ટીચિંગ માટે મળી રહ્યા છીએ. આપણી શાળાનું નામ છે જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત શીખીશું. તમને ખબર જ છે કે આપણે ગણિતમાં પ્રકરણ 9 ચાલી રહ્યા છીએ. આપણા પ્રકરણનું નામ છે કેટલા વખત. બાળકો, તમને યાદ છે અગાઉના તાસમાં આપણે કઈ કઈ વસ્તુ શીખ્યા હતા? ઘડિયા પરથી સંખ્યાને સરવાળા સ્વરૂપે, પછી જે સરવાળા સ્વરૂપે હોય તેને ગુણાકાર સ્વરૂપે લખવાની. યાદ આવી? આજે આપણે કંઈક નવું શીખીશું. આશા છે કે તમને 1 થી 10 ઘડિયા પાક્કા થઈ જ ગયા હશે. બરાબર, ચાલો શરૂ કરીએ. ધ્યાન આપો. સૂચના છે, ખાનામાં સાચો અંક લખો. સૂચના કઈ છે? ખાનામાં સાચો અંક લખો. નંબર 1 છે 4 × 3 એટલે કે 4 તરી 12. સરસ, આવડી ગયું ને? જો બાળકો, હજુ હું પણ કહું છું, ફરી વારંવાર કહીશ કે તમને ઘડિયા પાક્કા હશે મોઢે તો જ તમને એકદમ સરળતાપૂર્વક આ દાખલાઓ ગણવાની મજા આવશે. બરાબર, ચાલો ફરીથી 4 તરી 12. નંબર 2 5 × 9 = 45. પછી છે નંબર 3 4 × 6 બરાબર 4 × ખાલી જગ્યા બરાબર 6 × 4. મેં તમને અગાઉના તાસમાં શીખવ્યું હતું કે સંખ્યાને ફેરબદલીને એટલે કે અદલ બદલ કરીને ગુણાકાર કરીએ કોઈ પણ સંખ્યાનો તો પણ તેને તે જવાબ આવે. એટલે કે જો અહીંયા 6 આવશે, 4 × 6 6 × 4. પડી સમજ? પછી છે નંબર 4 5 × ખાલી જગ્યા બરાબર 8 × 5. અહીંયા 8 × 5 છે તો તમને સમજ પડી ગઈ હશે ને કે અહીંયા 8 આવશે. બરાબર, 8 × 5 તો 5 × 8. પછી છે નંબર 5 ખાલી જગ્યા × 7 બરાબર 7 × 4. તો અહીંયા 7 × 4 છે તો આગળના ખાનામાં શું આવશે જવાબ? 4. સ્વાભાવિક છે કે 4 જ આવશે. નંબર 6 ખાલી જગ્યા × 2 બરાબર 8. હવે 8નો ગુણાકાર કઈ રીતે કરતા? સંખ્યા અહીંયા લખાશે કઈ? 2નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો જવાબ 8 આવશે. અહીંયા આવશે 4. 4ને 2 વખત ગણતા શું આવશે? 8. બોલે ઘડિયા સ્વરૂપે 4 × 2 = 8. બરાબર. પછી છે નંબર 7 ખાલી જગ્યા × 3 બરાબર 15. એટલે કે 3નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીશ તો 15 આવશે? તો 5 સાથે. 5 5ના 3 જૂથ આપણે સરવાળા કરીએ એટલે કે 5 + 5. 5 ને 5 કેટલા થાય? 10. હવે 10માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 15. તે જ પ્રમાણે અહીંયા 3નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીશ તો 15 આવશે? તો 5 સાથે. જવાબ શું આવશે? 5. પડી સમજ? આગળ જુઓ. નંબર 8 છે 4 × 1 બરાબર ખાલી જગ્યા × 4. એટલે કે 4 એકા. અહીંયા શું આવશે? 1 ચોક. જવાબ આવશે 1. પછી છે નંબર 9 5 × 2 બરાબર, આવડી ગયું ને? હવે 2 × 5. ખૂબ સરસ. પછી નંબર 10 જુઓ, ખૂબ જ સરળ છે. 4 × 4 બરાબર 4 × ખાલી જગ્યા. તો શું આવશે? 4. આ પ્રમાણે તમારે આ કાર્ય તમારી ગણિતની નોટબુકમાં લખવાનું રહેશે. બાળકો, અત્યારે સ્વાધ્યાય પોથી નથી તો આપણે આ કાર્ય નોટબુકમાં કરીશું. બરાબર, સમજીને કરવાનું છે. હવે આગળ ધ્યાન આપો.
ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો. જો મેં તમને પહેલાં પણ કહ્યું ને કે ઘડિયા આવડશે તો જ તમને ખાલી જગ્યા ફટાફટ આવડશે. આ બરાબર. નંબર 1, 4 નવામ 36, 5 સતામ 35, 3 દુ 6, 4 પંચા 20, 2 અઠ્ઠા 16, 3 છક 18, 4 તારી 12, 5 ચોક 20, 2 એકા 2, 1 સતા 7, 2 નવા 18, 5 અઠા 40. પડી સમજ? આ શબ્દોમાં છે ઘડિયા. બરાબર. તો આપણે શબ્દોમાં જવાબ પણ લખવાના રહેશે. પછી છે જોડકા. સાચા જોડકા જોડો. તેમાં અ જુઓ આ પ્રમાણે છે ઘડિયા સ્વરૂપે સંખ્યા, તેને જવાબ સાથે જોડવાની છે. તો 4 સતામ 28, 5 ચોક 20, 3 અઠા 24, 2 છંગ 12, 1 નવા 9. પડી સમજ? ખૂબ સરસ. જોડકા જોડતા આવડશે ને બાળકો? તો આપણે આ રીતે સમજીને જવાબ પહેલાં ઘડિયા સ્વરૂપે આપણે બોલી લઈશું અને પછી આપણે જવાબ સાથે તેને જોડી દઈશું. આગળ જુઓ. બ. ચાલો જોડકા જોડીએ. નંબર 1 છે 5 તરી 15. 5નો ગુણાકાર 3 વખત કરવાનો છે. તો 5 ને 5 10 ને 5 15, એટલે કે 5 તારી 15. જોડી દીધું. પછી છે 3 ને 2 વખત ગુણવાનું છે. તો 3 દુ શું આવશે? 6. 6 સાથે જોડી દઈશું. પછી છે 4 નવામ. 4 નવામ એટલે કે 4 ને 9 વખત સરવાળો કરીશું તો શું આવશે? 36. પણ અહીંયા 4નો ગુણાકાર 9 સાથે કરીશું તો આપણને ફટાફટ જવાબ મળશે ગુણાકાર સ્વરૂપે. 4 નવા 36. બરાબર. પછી છે નંબર 4, 2 અઠા 16. 2નો ગુણાકાર 2નો સરવાળો 8 વખત કરીશું. 2 + 2 + 2 + 2 એવી રીતે 8 વખત. જવાબ શું આવશે? 16. અહીંયા ગુણાકાર આવશે 2 અઠા 16. પછી છે 1 50. 1નો ગુણાકાર 5 વખત. 1નો સરવાળો 5 વખત. શું આવશે? 1 + 1 + 1 + 1, 5 આવશે ને? તો અહીંયા સરવાળા સ્વરૂપે સંખ્યાને સરવાળો કરીશું. એ જ સંખ્યાને એમાં ઉમેરતા જઈશું. પણ અહીંયા ગુણાકાર સ્વરૂપે શું કરીશું? જે રકમ છે તેને કેટલા વખત ગુણવાની છે તે ગુણતા આપણને જવાબ મળી જશે. 1 50 5. જોડી દીધું. પડી સમજ? ચાલો જુઓ. ઘડિયાના આધારે પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, 4 ગાયોના પગ કેટલા? બાળકો તમે ગાય તો જોઈ જ હશે. 2 શિંગડાવાળી ગાય. બરાબર. જે આપણને દૂધ આપે છે. ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહેવાય. હવે તે ગાય. હવે એક ગાયના પગ કેટલા હોય? 4. બરાબર. તો અહીંયા 4 ગાય છે. તો 4 ગાયના પગ કેટલા થશે? એક ગાયના પગ 4. તો 4 ગાયના પગ 4 ચોક 16. પડી સમજ? ખૂબ સરસ. નંબર 2 જુઓ. 3 ભેંસના શિંગડા કેટલા? ભેંસ તમે જોઈ છે? ચાલો 3 ભેંસના શિંગડા કેટલા? એક ભેંસને 2 શિંગડા હોય. બરાબર. તો અહીંયા 3 ભેંસના શિંગડા ગણવાના છે. 3 દુ 6. પછી છે નંબર 3, 5 બકરીના કાન કેટલા? બાળકો એક બકરીને કાન કેટલા હોય? 2. ખૂબ સરસ. તો અહીંયા 5 બકરી ગણવાની છે. 5 બકરીના 2 કાન એટલે કે 5 દુ 10. બરાબર. પછી છે નંબર 4, 4 બિલાડીની પૂંછડી કેટલી? એક બિલાડીની પૂંછડી કેટલી હોય? 1. તો 4 બિલાડીની પૂંછડી કેટલી હશે? 4. 4 એકા 4. નંબર 5 જુઓ. 2 માણસના હાથ કેટલા? એક માણસને હાથ કેટલા હોય? 2. બરાબર. અહીંયા આંગળી નથી પૂછી, હાથ પૂછ્યા છે. હાથ કેટલા હોય? 2. તો 2 માણસના હાથ કેટલા? 2 દુ 4. નંબર 6, 5 હાથીની સૂંઢ કેટલી? એક હાથીની સૂંઢ કેટલી હોય?
1 તો 1 × 5 પડી ગઈ સમજ? સમજીને લખવાનું છે નોટમાં, બરાબર? આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. પ્લીઝ બાળકો આ વિડીયોને કમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.